જય માતાજી બધાને વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ સ્વાદિષ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ છૂટી છૂટી મીઠી સેવ. તહેવાર હોય કે કંઈક ઘરે જ મીઠું ખાવાનું મન થાય તો આ મીઠી સેવ એકવાર જરૂરથી બનાવી જોજો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની એકદમ ટેસ્ટી અને મીઠી મીઠી સેવની રેસીપી. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવે અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂઆત કરી લઈએ. મીઠી સેવ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ સેવ લઈ લીધી છે. આ જે સેવ છે એ થોડી શેકેલી જ આવે છે પહેલેથી જ, તો હવે તેને આપણે હાથેથી ક્રશ કરી લઈશું. એકદમ ભૂકો નથી કરવાનો, બસ રફલી ક્રશ કરવાની છે. તો અહીંયા મેં બધી જ સેવને આ રીતે રફલી ક્રશ કરી અને રેડી કરી લીધી છે. તો તમારે જે પ્રમાણે સેવ બનાવવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે સેવનો ઉપયોગ કરી શકો છો. હવે સેવને ક્રશ કરી લીધી છે તો સાઈડ પર મૂકીશું. સૌથી પહેલાં અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેની અંદર 1 વાટકી ભરી અને ખાંડ એડ કરી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ખાંડને હવે આપણે ઓગળવા માટે મૂકીશું. ત્યાં સુધી કઢાઈ ગરમ કરીશું. તેની અંદર 3 ચમચી જેટલું ઘી અથવા તો તમે તેલમાં પણ આ રેસીપી બનાવી શકો છો, પણ સૌથી વધારે ટેસ્ટ ઘીમાં આવે છે, તો તમે ઘીનો ઉપયોગ જરૂરથી કરજો. તેની અંદર તમારે જે ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય તે તમે કરી શકો છો. મેં અહીંયા બદામ, કાજુ, પિસ્તા અને દ્રાક્ષ એડ કર્યા છે. તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી બહાર કાઢી લીધા છે. હવે આ સાઈડ ખાંડ પણ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ફ્રાય કર્યા છે તે જ ઘીમાં આપણે સેવ એડ કરી દઈશું. તમે અહીંયા થોડું વધારે ઘી પણ એડ કરી શકો છો. હવે આ સેવ ઓલરેડી થોડી શેકેલી જ હોય છે. હવે ઉલટ પુલટ કરી અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ સેવને 5 થી 7 મિનિટ માટે ફ્રાય કરવાની છે. તેલ કરતાં ઘીનો સ્વાદ વધારે આવે છે, એટલે ફ્રેન્ડ્સ ફરી એકવાર કહું છું, ઘીમાં જ તમે આ સેવ બનાવજો. તો આ જે સેવ છે એ તમે જોઈ શકો છો, ધીરે ધીરે તેને પલટાવતા જઈશું. થોડું ડિફિકલ્ટ લાગે છે પણ આરામથી સેવ જેમ જેમ શેકાશે તેમ તેમ એ એકદમ સરસ પલટાઈ જશે. સેવમાં કચાશ નહીં રહે એટલા માટે આપણે તેને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકીશું. જો હાઈ ગેસની ફ્લેમ પર શેકીશું તો અમુક જગ્યાએથી સેવ કાચી રહેશે અને અમુક જગ્યાએથી સેવ બળી જશે. પલટાતા પલટાવતા સેવને શેકી લઈશું તો ખૂબ સરસ એવો સેવ પર કલર આવી જશે. તો તમે જોઈ શકો છો કે 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તેની ઉપર ખૂબ સરસ એવો કલર પણ આવી ગયો છે અને સેવ છે એ એકદમ સરસ શેકાઈ અને રેડી થઈ ગઈ છે. હવે જે આપણે પાણી ગરમ કર્યું છે તેમાંથી થોડું અડધું પાણી આપણે અત્યારે એડ કરી દઈશું અને સેવ સાથે તેને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર પાણી એડ કર્યા પછી આપણે સેવને આ રીતે ફેરવી લઈશું. ત્યાર પછી જે પાણી બાકીનું બચેલું છે તેને પણ આપણે ઉમેરી દેવાનું છે અને તે પણ પાણી ઉમેર્યા પછી ફરી એકવાર સેવને આ રીતે ઉલટપુલટ કરી અને હલાવી લેવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને ઢાંકણ બંધ કરી તેને 5 મિનિટ માટે આ રીતે સેવને કૂક થવા માટે મૂકી દેવાની છે. 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ચેક કરી લઈએ તો સેવ છે એ એકદમ સરસ બફાઈ અને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણી સેવ એકદમ સરસ છૂટી છૂટી બની ગઈ છે. જો તમને અત્યારે એવું લાગે કે સેવમાં થોડી કચાશ છે તો તમે થોડું ગરમ પાણી ઉમેરી અને પાછું 1-2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી તેને કૂક કરી શકો છો. લાસ્ટમાં અહીંયા આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને જે આપણે ડ્રાયફ્રૂટ્સ ફ્રાય કરીને રાખ્યા છે તેને પણ ઉમેરી દઈશું. તમે અત્યારે કેવડા વોટર જે આવે છે તે પણ એડ કરી શકો છો. હવે આ રીતે ચમચીની મદદથી તેને મિક્સ કરી લઈશું. આવી રીતે આ ચમચીની મદદથી તમે મિક્સ કરશો તો તમારી સેવ છે એ એકદમ છૂટી છૂટી થઈ જશે. તો આ રીતે એકદમ સરસ મીઠી સેવ બની અને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તો ગેસની ફ્લેમ અત્યારે હવે આપણે બંધ કરી દીધી છે અને હવે પાછું ઢાંકણ ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે આ સેવને આમ જ આપણે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈશું. તો અત્યારે ફ્રેન્ડ્સ 10 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલી લઈએ અને ફરી એકવાર આપણી મીઠી સેવને આ રીતે હલાવી લઈએ.
તો આ રીતે આ કાંટાવાળી ચમચીની મદદથી એકદમ છૂટી છૂટી સેવ થઈ જશે. તો આપણી એકદમ મીઠી સેવ બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો મિત્રો, જો તમને આજની મીઠી સેવની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા પરિવાર અને મિત્રો સાથે આ રેસીપી શેર કરજો અને આવી જ સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. તમારો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ મારા માટે ખૂબ જ મોટી પ્રેરણા છે. ફરી મળીશું એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવતા રહો. જય માતાજી. આવજો.